સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ફરી એકવાર પૂર જેવી સ્થિતિ ઊભી કરી છે. માત્ર 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપૂરનું સંકટ સર્જાયું છે. ભેદવાડ ખાડી ઓવરફ્લો થતાં વેલંજા, ગોઠણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તકેદારી રાખવા અપીલ કરાઈ છે. શહેરમાં રેડ એલર્ટ વચ્ચે એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય આર્મીની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે સુરત શહેરમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભેદવાડ ખાડીના જળસ્તરમાં ભારે વધારો થતાં ખાડી ઓવરફ્લો થવા પામી છે અને આસપાસના વિસ્તારોને એલર્ટ પણ કરાયા છે. પરિસ્થિતિની ગંભીરતા વચ્ચે સુરતના મેયર માયાબેન માવણી અને સુરત મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન જાતે જ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. ખાડી કિનારે રહેતા લોકોને તાત્કાલિક આશ્રય સ્થાનમાં ખસેડવાની અપીલ કરાઈ છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં બોટ સાથે રેસ્ક્યુ ટીમો તૈનાત છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે એનડીઆરએફ, એસડીઆરએફ અને ભારતીય આર્મીની ટીમો પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને 1 ઓગસ્ટે તમામ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બીઆરટીએસ સેવા અને કારખાનાઓ અને તમામ કાપડ માર્કેટ પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તંત્રે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.